પહેલાં તો સોશિયલ મીડિયામાં આવે, પછી પ્રેમ થાય અને પછી ધીરે ધીરે પ્રેમ આગળ વધે છે. અત્યારના સમયમાં પ્રેમમાં પડવું હોય તો 1000 વાર વિચારવું પડે, કેમ કે આજકાલ કોઈ પર ભરોસો કરવા લાયક કંઈ છે જ નહીં. પહેલાં તો પ્રેમ થાય, બહુ લાંબા સમય સુધી રિલેશનશિપ ચાલે અને પછી રોજ નવા નવા આઈફોન લાવે, અલગ અલગ ગાડીઓ લઈને ફરે. જોકે કોઈ નાના મોટી ગાડી લઈને ફરે તો એમાં કંઈ નવાઈ નહીં, પણ આ તો વરના જેવી VIP ગાડીઓ લઈને ફરે. ત્યાર પછી બાભરમાં સાડીનું શોરૂમ ખુલે, ઘરે નવું ઘર બને અને નવો ફોટોગ્રાફીનો સ્ટુડિયો પણ બને. આટલું બધું હાસિલ કરવું હોય તો ભલે રાત દિવસ મહેનત કરીએ, છતાં પણ ટૂંક સમયની અંદર આટલું બધું હાસિલ ક્યારેય થતું નથી. પણ પૂનમ ઠાકોર અને ભરત ઠાકોરને આ બધું રાતોરાત મળ્યું હતું. કોણ આપતું હતું એ તો તમે બધા વિડીયો જોઈ રહ્યા છો એટલે તમને ખબર પડી ગઈ હશે, છતાં પણ હું તમને ઘણું બધું જણાવી દઈશ આપણા આ વિડીયોમાં. કે પહેલાં તો રોજ નવા નવા આઈફોન લઈ આપ્યા, પછી ટોપ મોડલની નવી વરના ગાડી લઈ આપી, બાભરમાં નવું સાડીનું શોરૂમ બનાવી આપ્યું, ઇકો ગાડી લઈ આપી અને રહેવા માટે ઘર પણ બનાવી આપવાના હતા. અને આ બધું કરતા હતા GKTSના પ્રમુખ દશરથજી ઠાકોર. પૂનમની બધી ડિમાન્ડો પૂરી કરતા હતા અને એવામાં સમય ગયો અને કંઈક ડિમાન્ડ પૂરી ના થઈ તો પછી ભરત ઠાકોરે દશરથજીને કેનાલમાં ફેંકી દીધા. ભાઈ, તમને પણ જાણીને નવાઈ લાગી હશે કે દશરથજીએ આટલું બધું રાખવા છતાં પણ દશરથજીનું મર્ડર થઈ જાય છે. તો ભાઈ, પ્રેમ કરવો એ ગુનો નથી, પણ પ્રેમિકા પર આંખ બંધ કરીને ભરોસો કરવો એ આપણી મોટામાં મોટી ભૂલ છે. ફરીથી કહું છું કે પ્રેમ કરવો એ ગુનો નથી, પણ પ્રેમિકા પર આંખ બંધ કરીને ભરોસો કરવો એ આપણી મોટામાં મોટી ભૂલ છે. જિંદગીમાં બધું કરવું પણ ક્યારેય છોકરીઓ પર ભરોસો ના કરવો, કેમ કે છોકરીઓ ક્યારે દગો આપી શકે છે એનું કંઈ નક્કી હોતું નથી. અને આવા કિસ્સાઓ તો આ દશરથજી ઠાકોરના એકના નથી, પણ આવા કિસ્સાઓ તો અત્યારે કેટલાય છે. આવા કિસ્સાઓ, આવી ઘટનાઓ તો કેટલીય બને છે. રોજ અવારનવાર આવી ઘટનાઓ બનતી હોય છે. એટલે ભાઈ, પ્રેમ કરવો એ ગુનો નથી, પણ આંખ બંધ કરીને છોકરી પર ભરોસો કરવો ને એ આપણી મોટામાં મોટી ભૂલ છે, મોટામાં મોટી બેદરકારી છે. એટલે ભરોસો કોઈ છોકરી પર કરતા હોય તો જોઈ વિચારીને કરજો. હવે અમુક સારી છોકરીઓ આ વિડીયો જોઈ રહી હશે તો માફ કરી દેજો, આ વાત તમારી નથી, આ પૂનમ ઠાકોર જેવી છોકરીઓની છે. એટલા માટે મારે બોલવું પડે છે. આ પૂનમ ઠાકોર જેવી છોકરીઓ અત્યારે આ દુનિયામાં છે એટલા માટે બોલવું પડે છે મારે. આ વાત તમારા માટે નથી, પણ આ પૂનમ ઠાકોર જેવી છોકરીઓ છે એમના માટે બોલવી પડે છે. હવે તમારું શું કહેવું છે એ તમે વિડીયોમાં કોમેન્ટ કરીને જણાવજો. આવી અનેક હકીકત જાણવા માટે આપણી એમ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો. આ વિડીયોમાંથી તમને કંઈક અલગ જાણવા મળ્યું હોય તો વિડીયોને જરૂરથી તમારા મિત્રો સુધી શેર કરજો.